કેશોદ શહેરના વોર્ડ નંબર 9 માં 52 લાખના ખર્ચે પાલિકા દ્વારા એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેશોદ શહેરમાં આગામી દિવસોમાં રોડ રસ્તાઓની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા જઈ રહી છે। ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તો બનાવવાની વહીવટી મંજૂરી મળી ગઈ છે, જે અંતર્ગત આજે વોર્ડ નંબર 9 માં એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા સંગઠન અને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। વર્ષ 2025-26 અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કેશોદ શહેરમાં કુલ રૂપિયા 8 કરોડના ખર્ચે 12 થી 13 જેટલા મુખ્ય રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે। આ મંજૂર થયેલા રસ્તાઓ પૈકી આજે વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ એક રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે રૂપિયા 52 લાખના ખર્ચે સાકાર થનાર આ નવા રસ્તાના કારણે સ્થાનિકોને પડતી અવરજવરની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે, તેમજ શહેરના કોઈ પણ ખૂણે સંપર્ક કરવો સરળ બનશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા, પાલિકા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ કેશોદ નગરપાલિકાના તમામ સભ્યો, સંગઠનના તમામ હોદ્દેદારો તથા શહેરીજનોની હાજરીમાં ગુજરાત સરકાર સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2025-26માં કુલ 8 કરોડના ખર્ચે કેશોદ શહેરની અંદર 12 થી 13 રસ્તાઓ મંજૂર થયા છે, જેમાં વોર્ડ નંબર 9માં SBM સાઇટથી લઈ અને માંડવડિયા સાહેબના ઘર સુધીના રસ્તાનું આજ ખાતમુહૂર્ત કર્યું છે, જેનો અંદાજિત ખર્ચ 52 લાખ રૂપિયા છે। આ રોડ બનવાથી શહેરની જે કનેક્ટિવિટી છે તે ખૂબ જ મજબૂત બનશે અને આવી જ રીતે કેશોદ શહેરના જે વિકાસના કામો છે તે અમે કરતા રહીશું।